નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સદિશોના સરવાળા એટલે કે આકૃતિ ઉપરથી ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આપણે જોયા હતા કે કેવી રીતે સદિશોને ગોઠવવા, તો પરિણામી સદિશ કઈ રીતે આપણને મળશે એ આપણે ભણ્યા. ઉદાહરણ તરીકે બે સદિશ છે, એક છે એ સદિશ અને એક ધારો કે આ દિશામાં બી સદિશ છે. તો આ બંને સદિશની ગોઠવણી કઈ રીતે કરાય તો પરિણામી સદિશ આપણને મળે. તો કે પહેલો સદિશ જે હોય એને જે છે એ સ્થિતિમાં જ દોરી દેવાનો, બરાબર. ધારો કે અહીંયા જે છે એ સ્થિતિમાં આપણે દોરી દઈએ. બીજો સદિશ જે છે એની પૂંછ અને જે પહેલો સદિશ છે એનું શીર્ષ, આ બંનેને જોડી દેવાનું. બી સદિશનું મૂલ્ય કે દિશા બદલાવી જોઈએ નહીં, એ સ્થિતિમાં જ ત્યાં જોડી દેવાનું આવે. હવે જે પહેલો સદિશ હતો એનું પૂંછ અને બીજો સદિશ હતો એનું શીર્ષ, એ જોડી દેવાનું. અને આ જે સદિશ મળશે એનું તીર એટલે કે એનું શીર્ષ જે બાજુ બીજા સદિશનું શીર્ષ હોય એ બાજુ રાખવાનું. તો આ જે સદિશ મળશે એને આપણે શું કહીશું? એ સદિશ પ્લસ બી સદિશ, અને એને જ આપણે પરિણામી સદિશ કહીએ, એટલે કે જેને આપણે આર વડે દર્શાવીએ, આર સદિશ. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ અને ત્રિકોણની રીત કહીએ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહી શકાય, બરાબર. હવે આજે આપણે જોઈએ સદિશોના વિભાજન વિશે. તો સદિશનું વિભાજન કેવી રીતે થાય? તો એમાં પણ આપણે આવી રીતનો જ ઉપયોગ કરીશું. અહીંયા આપણે આની જેમ જ ધારી લઈએ કે એ સદિશ અને બી સદિશ છે. કે ધારો કે આ દિશામાં કોઈ આપણને, અહીંયા આપણે ધારીએ સ્મોલ એ સદિશ, બરાબર. અને બીજી કોઈ એક દિશામાં આપણે ધારી લઈએ ધારો કે આવી રીતે છે સ્મોલ બી સદિશ, બરાબર. હવે અહીંયા આપણે જે દિશામાં સદિશો ધાર્યા છે એ પ્રમાણે એવી ગોઠવણી કરીએ કે એ બંનેનું જોડાણ કરીએ એ પહેલા આપણે કોઈ એને એક વાસ્તવિક સંખ્યા વડે ગુણી દઈએ. ધારો કે એ સદિશ જે છે એને હું એક વાસ્તવિક સંખ્યા વડે ગુણું, ધારો કે લેમ્બડા, એટલે કે લેમ્બડા એ સદિશ. આવું કરું એટલે કે લેમ્બડા જે છે એ કોઈ એક સંખ્યા છે, સંખ્યા વડે ગુણીએ તો શું થાય કે એની લંબાઈમાં વધારો ઘટાડો થશે. તો એ સંખ્યા કઈ છે એના ઉપર આધાર રાખશે. ધારો કે હું કહું લેમ્બડા બરાબર 3, તો જે સદિશની લંબાઈ છે એ 3 ગણી થઈ જશે. તો લેમ્બડાની કિંમત જે પ્રમાણે હશે એ પ્રમાણે આ સદિશની લંબાઈમાં વધારો ઘટાડો થશે, પરંતુ એની દિશામાં કોઈ ફેર પડશે નહીં, બરાબર. તો લેમ્બડા ધારો કે કોઈ એક સંખ્યા છે એવું ધારી લ્યો, ધારો કે મેં વિચારું છું 2, તો લેમ્બડા એ સદિશ જે છે એનાથી 2 ગણું થઈ જશે. આ રીતે દિશા એ જ રહેશે પણ સદિશ 2 ગણો થઈ જશે, એની લંબાઈમાં, એના મૂલ્યમાં 2 ગણો વધારો થશે. જો લેમ્બડા બરાબર 2 વિચારીએ તો, અથવા તો આપણે એવું કહી શકીએ કે લેમ્બડા ગણો વધારો થશે. એ જ રીતે બી સદિશ છે, બી સદિશને હું બીજી કોઈ સંખ્યા વડે ગુણું, બરાબર. ધારો કે મ્યુ, બી સદિશ આ રીતે થશે. તો અહીંયા જે સંખ્યા વડે ગુણશું એ પ્રમાણે એની લંબાઈમાં વધારો થશે, પરંતુ એની દિશા બદલાશે. હવે આ બંનેને ત્રિકોણની રીત મુજબ હું જોડી દઉં તો અહીંયા આપણને આવું કંઈક સદિશ જોવા મળશે. લેમ્બડા એ સદિશ આ રીતે થશે, એનું શીર્ષ અને આનું પૂંછ એ રીતે અહીંયા જોડી દઉં.
આ લેમડા બી સદિશ થશે. હવે પહેલા સદિશનું બુચ અને બીજા સદિશનું શીર્ષ આ જોડી દો. અને જે બાજુ શીર્ષ હશે એ બાજુ શીર્ષ રાખો. તો આજે આપણને સદિશ મળે છે નવો, બરાબર. એને હું બીજું કોઈ નામ આપ્યું, ધારો કે કેપિટલ એ સદિશ. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ, કોઈ નામકરણ કરી દઈએ, બરાબર. તો અહીંયા ઓ પી ક્યુ આ રીતે નામ આપી દઉં તો આપણે આવું લખી શકીએ કે ઓ ક્યુ સદિશ જે છે એના બરાબર ઓ પી સદિશ પ્લસ, એટલે કે આ સદિશ અને આ સદિશનો આ સરવાળો થશે, બરાબર. એટલે કે પી ક્યુ સદિશ આવું આપણે લખી શકીએ ત્રિકોણના રીત મુજબ. તો એ સદિશ થશે ઓ ક્યુ સદિશ એટલે એ સદિશ બરાબર ઓપી સદિશ એટલે લેમડા એ સદિશ પ્લસ પી ક્યુ સદિશ એટલે અહીંયા આપણે શું કીધું છે મ્યુ, બરાબર. તો મ્યુ બી સદિશ. તો અહીંયા એ સદિશ જે છે એ આપણે અત્યારે આ બે સદિશ ઉપરથી મેળવ્યો, પણ આનાથી ઉલટું વિચારો કે એ સદિશ ઉપરથી આ બંને સદિશ આપણને મળતા હોય તો આપણે શું કહી શકીએ કે એ સદિશનો આ એક ઘટક છે અને એક આ ઘટક છે. એટલે કે એ સદિશનું વિભાજન આ બે સદિશની અંદર આપણે કરી શકીએ. તો કોઈ પણ સદિશ હોય એને કોઈ સંખ્યા વડે ગુણીએ તો એની દિશા બદલાતી નથી, પણ માઇનસ સંખ્યા વડે ગુણશું તો દિશા વિરુદ્ધ થઈ જશે જે છે એના કરતા, બરાબર. તો કોઈ સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણશું તો એ બંનેની ગોઠવણી કરી અને કોઈ એક નવો સદિશ મળશે તો એ બંને સદિશ છે આનું વિભાજન કર્યું કહેવાય આ બંને સદિશને, બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ. આ તો આપણે એક એક્ઝામ્પલ તરીકે સિમ્બોલ પ્રમાણે સમજ્યા, બરાબર. ઉદાહરણ લઈશું એટલે વધારે સમજાશે. કોઈ પણ સદિશ હશે એનું આપણે વિભાજન કરી શકીએ, બરાબર. એ સમજવા માટે આપણે એકમ સદિશ સમજીએ. તો પહેલા તો એકમ સદિશ કહેવાય કોને? તો કે આ સદિશ એવો છે એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે એનું મૂલ્ય, કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. તો આનો અર્થ શું થાય? ધારો કે હું એમ કહું કે કોઈ એક દિશામાં વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. કોઈ એક દિશા કીધું, ધારો કે ઉત્તર દિશામાં છે અથવા તો એક્સ અક્ષની દિશામાં છે, વાય અક્ષની દિશામાં 1 એકમ છે, તો મૂલ્ય કેટલું થયું? 1 એકમ. તો એવો સદિશ કે જેને શું કહેવાય? એકમ સદિશ. બરાબર. ધારો કે એમ કે કોઈ એક દિશામાં 1 ન્યૂટનનું બળ લાગે છે તો એને એકમ સદિશ કહેવાય. એટલે કે જેનું મૂલ્ય 1 એકમ હોય એવો સદિશ જેને એકમ સદિશ કહેવાય. તો આની જરૂર શું પડે? બરાબર. તો એની જરૂર એક ઉદાહરણ લઈએ. ધારો કે હમણાં કીધું તો એ જ રીતે કે કોઈ એક દિશામાં અથવા તો કોઈ એક દિશા પણ આપણે નક્કી કરી લઈએ. ધારો કે એક્સ અક્ષની દિશામાં 3 ન્યૂટનનું બળ લાગે છે, બરાબર. આવું આપણે ઉદાહરણ લઈએ. તો આને પહેલા તો સદિશ સ્વરૂપે દર્શાવો. તો કે બળને આપણે એફ વડે દર્શાવી, બરાબર. તો એફ બરાબર કેટલું? તો કે 3 ન્યૂટનનું બળ લાગે છે. હવે જો હું ખાલી એટલું લખીશ એફ બરાબર 3 ન્યૂટન તો આપણને ફક્ત માહિતી કેટલી મળી? કે બળ 3 ન્યૂટનનું છે, એટલી જ માહિતી મળી. પણ જો આપણે એવું દર્શાવવું હોય કે એક્સ અક્ષની દિશામાં, બરાબર, દિશા દર્શાવી હોય કે એક્સ અક્ષની દિશામાં આ બળ લાગે છે, તો અહીંયા આપણે પાછળ અહીંયા લખવું પડશે કે એક્સ અક્ષની
દિશામાં, બરાબર આવું લખવું પડશે કે બળ 3 ન્યૂટનનું લાગે છે પણ એક્સ અક્ષની દિશામાં. એટલે કે અહીંયા એફ કોઈ પણ સદિશ હશે, અહીંયા તો આપણે બળનું ઉદાહરણ લીધું, બરાબર, કોઈ પણ સદિશ હશે તો આ શું છે તો કે મૂલ્ય એ સદિશનું. અહીંયા બળ છે તો એ બળનું મૂલ્ય છે, અહીંયા વેગ હોય તો અહીંયા વેગનું મૂલ્ય હોય, બરાબર. અને અહીંયા શું છે તો કે દિશા. તો કોઈ પણ સદિશ દર્શાવવો હશે, બરાબર, આ રીતે કોઈ પણ સદિશ દર્શાવવો હશે તો મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડશે. એટલે કે દિશા મૂલ્ય સાથે ગુણાશે એવું કહી શકીએ આપણે. હવે ગુણાકારની અંદર એક એવી કિંમત છે, બરાબર, એક આ એવી કિંમત છે કે જેને આપણે કોઈ પણ સાથે ગુણશું તો કિંમતમાં કોઈ ફેર પડે નહીં. એટલે કે અર્થ એવો કે 3 ન્યૂટન છે મૂલ્ય, હવે આની સાથે હું 1 ગુણીશ દિશા તરીકે તો એનું મૂલ્ય કેટલું રહેશે? 3 જ રહેશે. એટલે કે મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે આપણે દિશા તરીકે એવી કિંમત પસંદ કરવી પડે કે જે મૂલ્યમાં ફેર કરે નહીં. તો અહીંયા આપણે જે એકમ સદિશ વ્યાખ્યાયિત કરી છે એનું મૂલ્ય 1 એકમ છે. એટલે કે ફક્ત દિશા જ હશે, મૂલ્ય તો 1 એકમ જ છે, બરાબર. એટલે એકમ સદિશ હશે એમાં શું હશે? આ રીતે મૂલ્ય ગુણ્યા દિશા આવું હશે. એમાંથી મૂલ્યની કિંમત કેટલી હશે? 1 એકમ જ હશે. એટલે ફક્ત દિશા જ હશે એવું અર્થ થયો. તો આ રીતને જો આપણે સદિશ વ્યાખ્યાયિત કરી દઈએ તો આપણે વારંવાર આવું લખવું નહીં પડે કે એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં, કે ઉત્તર દિશામાં, કે દક્ષિણ દિશામાં, કે આવું આપણે કઈ લખવું પડશે નહીં. કઈ બાજુ બળ લાગે છે તો 3 ન્યૂટન, પછી અહીંયા એકમ સદિશ લખી દેવાનું. આની જગ્યાએ શું લખી દેવાનું? એકમ સદિશ. એકમ સદિશ લખી દઈશું એટલે એ સદિશ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે એકમ સદિશને દર્શાવવા માટે કેરેટ અથવા તો કેપ એટલે કે આવા સિમ્બોલનો ઉપયોગ કરશું. આ રીતની ટોપી જેવો, બરાબર, આવા સિમ્બોલનો આપણે ઉપયોગ કરશું. તો ધારો કે કોઈ પણ એકમ સદિશ હશે તો એને એકમ સદિશને દર્શાવવા માટે ઉદાહરણ તરીકે n કેરેટ, r કેરેટ, સ્મોલ અક્ષરના કોઈ પણ બીજી એબીસીડીના આ રીતે આપણે સિમ્બોલ લઈ લઈએ, બરાબર, અને કેરેટ આ રીતે દર્શાવી શકીએ. તો આપણે અહીંયા 3 અક્ષો જે છે એક્સ, વાય અને ઝેડ, આ 3 અક્ષોને આપણે કોઈ એકમ સદિશ વડે વ્યાખ્યાયિત કરીએ તો એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ એને કહીશું આપણે આઈ કેરેટ, બરાબર. આઈ કેરેટ લખશો એટલે એક્સ દિશા દર્શાવશે. એ જ રીતે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ થશે જે કેરેટ. એ જ રીતે ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ થશે કે કેરેટ. આ રીતે આપણે લખશું, બરાબર. તો 3 અક્ષ આપણે નક્કી કરી લીધી. હવે ધારો કે આપણે એક્સ અક્ષ નહીં પણ ઋણ એક્સ અક્ષ જોતી હોય તો માઇનસ આઈ કેરેટ, બરાબર. ઋણ વાય અક્ષ જોતી હોય તો માઇનસ જે કેરેટ. એ જ રીતે ઋણ ઝેડ અક્ષ જોતી હોય તો માઇનસ કે કેરેટ. એટલે માઇનસ વડે ગુણી દેવાનું તો ઋણ દિશા થઈ જાય, બરાબર. તો આપણે આ જ સદિશને દર્શાવવું હોય કે એક્સ અક્ષની દિશામાં 3 ન્યૂટનનું બળ લાગે છે તો આપણે કઈ રીતે દર્શાવશું? હવે તો કે એફ સદિશ બરાબર મૂલ્ય કેટલું છે તો કે 3 ન્યૂટન, બરાબર. અને કઈ દિશામાં લાગે છે તો કે એક્સ અક્ષની દિશામાં લાગે છે. તો એક્સ અક્ષની દિશામાં લાગે તો આઈ કેરેટ આ રીતે થશે, બરાબર. તો 3 આઈ કેરેટ આવી રીતે દર્શાવાય. એટલે કે હવે આનો અર્થ શું થઈ ગયો? જો અહીંયા હવે આપણને પૂરી માહિતી મળી ગઈ. 3 આઈ કેરેટ લખીશ એનો મતલબ શું થાય? 3 ન્યૂટનનું બળ લાગે છે અને કઈ દિશામાં તો કે એક્સ અક્ષની દિશામાં લાગે છે. એટલે કે મૂલ્ય સાથે એકમ સદિશ ગુણી દઈશું
તો આપણને એ સદિશ મળી જશે. અને એકમ સદિશ એટલે શું થયું? દિશા જ થઈ ખાલી, બરાબર. એટલે કે મૂલ્ય સાથે દિશા ગુણી દઈશું એવું કહીએ, એટલે કે દિશા એટલે કે એકમ સદિશ. એકમ સદિશ ગુણી દઈશું એટલે એ સદિશ બની જશે. ધારો કે હું એમ કહું કે વી સદિશ બરાબર 8 જે કરે, આ રીતે લખો. આનો અર્થ શું થયો? અને પાછળ એકમ લખી દેવાનો, બરાબર, આ રીતે. તો 8 જે કેરેટ, આનો અર્થ શું થાય? તો કે 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ. જે કેરેટ એટલે કઈ દિશા? તો કે વાય દિશામાં છે, વાય અક્ષની દિશામાં છે. 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ વાય અક્ષની દિશામાં છે, બરાબર. એ જ રીતે ધારો કે હું એમ કહું એ સદિશ બરાબર 2y કેરેટ પ્લસ 3j કેરેટ, આ રીતે કહું તો આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કે એ સદિશ એટલે પ્રવેગ. તો પ્રવેગ કઈ દિશામાં છે? તો કે અહીંયા તો બે કિંમતો આવી, 2i કેરેટ પ્લસ 3j કેરેટ આવું આવ્યું, બરાબર. આ તો આપણે સમજ્યા કે 3i કેરેટ આવે એટલે 3 જેટલું બળ જે છે એ x દિશામાં લાગે છે. અહીંયા આપણે સમજ્યા કે 8 જેટલો વેગ j કેરેટ છે એટલે y દિશામાં છે. પણ અહીંયા તો બે આવ્યું, i કેરેટ પ્લસ 3j કેરેટ. તો આનો અર્થ શું થાય? તો કે બે જેટલું મૂલ્ય છે જે પ્રવેગનું એ કઈ દિશામાં છે? x દિશામાં છે, બરાબર. તો x દિશા આપણે દર્શાવી દઈએ આ બાજુ. તો બે જેટલું મૂલ્ય x દિશામાં છે પ્રવેગનું, અને 3 જેટલું મૂલ્ય y દિશામાં છે. એટલે કે આપણે અહીંયા દર્શાવી દઈએ y અક્ષ આ રીતે. તો 3 જેટલું મૂલ્ય y અક્ષની દિશામાં છે. તો પ્રવેગનું ખરેખર મૂલ્ય કેટલું? બરાબર. તો પ્રવેગનું ખરેખર મૂલ્ય કેટલું? તો કે અહીંયા જો વિભાજન થયું કેનું? તો કે પ્રવેગ સદિશનું. એક 2 જેટલું મૂલ્ય x દિશામાં અને 3 જેટલું મૂલ્ય y દિશામાં, આ રીતે. તો હવે આપણે શું કરવાનું? આને આ રીતે આમ જોડી દેવાનું, આવી રીતે, બરાબર. આ રીતે લંબચોરસ બને એવી રીતે આપણે જોડી દેવાનું બને, બરાબર. હવે આ જે પોઈન્ટ આવ્યો એ અને આ જે પોઈન્ટ હતો આપણો કે જ્યાં બંનેના પૂછ ભેગા હતા, બરાબર. આ 2 જેટલું મૂલ્ય છે એનું પૂછે અહીંયા કહેવાય, 3 જેટલું મૂલ્ય છે એનું પૂછે અહીંયા કહેવાય. તો આને જોડી દેવાનું આ રીતે, આ રીતે, આ, બરાબર. તો આ જે છે એ શું થશે? તો કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ આવું થશે. કેમ એવું થશે? તો કે ત્રિકોણની રીત આપણે જે સમજાય એમાં આ એક સદિશ દોર્યો, અહીંયાથી આ બીજો સદિશ દોર્યો કહેવાય, કેમ કે આ સદિશ છે એ જ આ થશે, અહીંયાથી રાખીશ એટલે, બરાબર. હવે પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડી દીધું. તો આ સદિશ કયો થયો? તો કે આ 2i કેરેટ હતું, આ 3j કેરેટ હતું. આ બંનેનો સરવાળો કરો એ આ સદિશ થાય. તો જો એ સદિશ જે છે એ કઈ દિશામાં છે? હવે કયો કઈ દિશામાં છે? તો કે 2 જેટલું મૂલ્ય x દિશામાં છે, 3 જેટલું y દિશામાં છે. એ બંનેને જોડીએ તો આ દિશા જે છે એ દિશામાં પ્રવેગ સદિશ છે, બરાબર. તો આ રીતે આપણે એકમ સદિશના મદદથી કોઈ પણ દિશા દર્શાવી શકીએ. તો હજી આપણે સમજીએ ધારો કે કોઈ એ સદિશ છે એ a1 સદિશ પ્લસ a2 સદિશનો સરવાળો છે, બરાબર. અને આની આપણે આકૃતિ દોરી દઈએ. તો ધારો કે a1 સદિશ આ બાજુ છે અને a2 સદિશ ધારો કે આ બાજુ છે, આની જેમ જ. આમ 2 જેટલું હતું ને આમ 3 જેટલું હતું, તો આપણે અહીંયા ધારી લીધું a1 જેટલું આમ છે ને a2 જેટલું આમ છે. હવે આ બંનેને આપણે જોડી દઈશું આ રીતે, બરાબર. તો આ જે સદિશ મળશે એ કયો સદિશ થશે? તો કે આ બંનેના સરવાળા જેટલો, એટલે કે એ કયો સદિશ છે? એ સદિશ છે, આ રીતે થશે. ધારો કે આ x દિશા દર્શાવે છે અને આ છે એ y દિશા દર્શાવે છે. તો અહીંયા x દિશામાં જ a1 સદિશ છે અને અહીંયા
વાય દિશામાં જ a2 સદિશ છે. તો a1 સદિશ જે છે બરાબર એનું મૂલ્ય ધારો કે ax જેટલું છે. તો આને આપણે કેવી રીતે લખી શકીએ? a1 સદિશ બરાબર એનું મૂલ્ય કેટલું છે? તો કે ધારો કે ax જેટલું છે એનું મૂલ્ય. તો ax અને દિશા કઈ છે? તો કે x અક્ષ એટલે શું લખાય? i કેરેટ. એ જ રીતે a2 સદિશ જે છે એનું મૂલ્ય ધારો કે ay જેટલું છે, y દિશામાં છે એટલે આપણે એવું લખીએ ay જેટલું એનું મૂલ્ય છે. અને દિશા કઈ છે? તો કે y છે એટલે j ગ્રેડ આવી રીતે લખાય. તો આને જ આપણે અહીંયા મૂકીએ તો આપણે આવું લખી શકીએ કે a સદિશ જે છે a1 સદિશ એટલે કે ax i કેરેટ પ્લસ ay j કેરેટ. આવું થયું બરાબર. એટલે કે આની સાથે જો આપણે સરખામણી કરીએ તો આપણે આવું કહી શકીએ આ જે છે એ a1 સદિશ છે, આ જે છે એ a2 સદિશ છે અને આ જે મળશે એ સદિશ બરાબર એ a સદિશ છે. આવી રીતે થયું. તો અહીંયા આપણે સિમ્બોલ શા માટે લીધો? તો કે આવી કિંમતો તો આવતી રહેશે, બદલતી રહેશે, પણ આપણે એક વખત આ સિમ્બોલ પ્રમાણે સૂત્ર મેળવી લઈએ તો આપણે દરેક માટે આવું લાગુ પાડી શકીએ બરાબર. તો અહીંયા હું એમ કહું કે આ ખૂણો જે છે એ થીટા છે તો શું થશે? એટલે કે જે સદિશ છે એનો x અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો આપણે શું લખી શકીએ બરાબર. હવે આ જ આકૃતિ આપણે આ પ્રમાણે દર્શાવી હોય તો આપણે આવી રીતે દર્શાવવાની થશે. આ એક x જેટલું મૂલ્ય છે, આ a y જેટલું મૂલ્ય છે અને આ a જેટલું મૂલ્ય છે. આવી રીતે થશે. સદિશ નહીં, આપણે ફક્ત શું દર્શાવી છે અહીંયા મૂલ્ય. આ લંબાઈ તો કે ax જેટલી, આ લંબાઈ તો કે ay જેટલી, આ લંબાઈ તો કે a જેટલી. તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે એટલે આ જેટલી લંબાઈ હશે એટલી જ આ લંબાઈ કહેવાય. આ કેટલી કહેવાય? ay જેટલી કહેવાય. તો જો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યું આ રીતે બરાબર. આવી રીતે થયું. આ a જેટલું, આ ax જેટલું અને આ ay જેટલું અને આ ખૂણો થીટા. તો કાટકોણ ત્રિકોણ બને તો આપણે શું લખી શકીએ? તો કે sin થીટા, cos થીટા, tan થીટા બરાબર. ત્રિકોણમિતિય વિધેય લખીએ તો જો આવી રીતે થશે. એક તો sin થીટા લખીએ તો sin થીટા શું લખાય? તો કે સામેની બાજુ એટલે કે ay છેદમાં કર્ણ, કર્ણ એટલે કે a. તો ay બરાબર કેટલું થયું? a sin થીટા. આવું થયું. એ જ રીતે cos થીટા લખીએ તો શું આવશે? તો કે ax પાસેની બાજુ થીટાની છેદમાં કર્ણ, કર્ણ એટલે a આવશે. તો ax બરાબર કેટલું થયું? a cos થીટા થયું. એ જ રીતે tan થીટા લખવું હોય તો શું આવે? tan થીટા બરાબર તો કે સામેની બાજુ એટલે કે ay અને પાસેની બાજુ એટલે કે ax. આવું થશે. તો આ રીતે આપણે ત્રિકોણમિતિય વિધેય લખી શકીએ. હવે જો અહીંયા આ કિંમત અને આ કિંમત એટલે કે ax ની કિંમત આવી a cos થીટા, ay ની કિંમત આવી a sin થીટા. એ કિંમત આપણે અહીંયા લખીએ બરાબર. તો શું થશે? જો a સદિશ બરાબર અહીંયા શું લખી શકાય? a cos થીટા i કેરેટ પ્લસ આની જગ્યાએ શું લખાય? a sin થીટા j કેરેટ. આવું લખાય બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. હજી આમાંથી a કોમન કાઢી શકીએ. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે જો આપણે વર્ગ કરી અને વર્ગમૂળ કાઢીએ, વર્ગ કરી બંને બાજુ અને પછી a બરાબર લખીએ તો મૂલ્ય કેટલું આવશે? a જ આવશે. ધારો કે હું અહીંયા લખું આનો વર્ગ અને આનો વર્ગ એનો સરવાળો કરું એટલે કે આ રીતે લખું x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બરાબર શું લખાશે? તો ax સ્ક્વેર એટલે કેટલું થશે? તો કે s સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ
ay સ્ક્વેર એટલે કેટલું થશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા બરાબર હવે a સ્ક્વેર કોમન કાઢી લઈ વધશે કેટલું તો કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આવું થયું હવે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એની કિંમત કેટલી હોય 1 તો વધે કેટલું a સ્ક્વેર તો a સ્ક્વેર બરાબર આપણને કેટલું મળ્યું અહીંયા કે a સ્ક્વેર બરાબર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આવું મળ્યું તો a બરાબર કેટલું કહેવાય તો a બરાબર વર્ગમૂળની અંદર x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આવું થશે એટલે કે આ જે સદિશ છે એનું મૂલ્ય એટલે કે a બરાબર શું લખાશે તો કે ax નો વર્ગ એટલે કે એના x ઘટકનો વર્ગ પ્લસ એના y ઘટકનો વર્ગ એનું વર્ગમૂળ અહીંયા i કેરેટ અને j કેરેટ નીકળી જશે કેમ તો કે એ શું દર્શાવે છે દિશા અને આપણે શું ગણી છીએ અત્યારે ખાલી મૂલ્યો ગણી છે બરાબર એ i કેરેટ j કેરેટ k કેરેટ એકમ સદિશ જે છે એ આપણે જ્યારે મૂલ્ય ગણતા હોય ત્યારે એ નીકળી જાય તો ખાલી એ સદિશ બરાબર લખવું હોય તો આવું લખાય એ સદિશ બરાબર લખવું હોય તો ax i કેરેટ પ્લસ ay j કેરેટ એવું લખાય પણ ફક્ત a બરાબર લખવું હોય એટલે કે એનું મૂલ્ય જ ખાલી લખવું હોય તો શું લખાય તો કે એના x ઘટકનો વર્ગ પ્લસ એના y ઘટકનો વર્ગ એનું વર્ગ અને હું એમ કહું આ ખૂણો ગણવો છે આપણી પાસે આ બંને ઘટક છે બરાબર તો આપણે આ રીતે ગણી શકીએ tan થીટા બરાબર ay ના છેદમાં ax બરાબર એટલે થીટા મળી જાય ay અને ax બંને ઘટક હોય આની કિંમત એ ખબર હોય નાની કિંમત એ ખબર હોય તો આપણને ખૂણો મળી જાય આ ખૂણો કેટલો હશે એ આપણને મળી જાય ને ખૂણો શું દર્શાવે તો ખૂણો દિશા દર્શાવે કયા 30 ના ખૂણે છે 40 ના ખૂણે છે 50 ના ખૂણે છે તો ખૂણો દિશા બતાવશે કઈ સદિશ કઈ દિશામાં છે બરાબર અહીંયા આપણે ફક્ત બે પરિમાણ સાથે જ કામ લેવાનું થશે કારણ કે આપણે સમતલમાં ગતિ ગણી છે બરાબર ત્રિપરિમાણમાં હોય તો આ જ રીતે થશે તો ત્રિપરિમાણમાં હોય તો આવી રીતે થાય આપણે ત્રિપરિમાણમાં આકૃતિ દોરવા માટે સમઘન જેવા આકારનો ઉપયોગ કરીએ આ જે છે એ x અક્ષ કહી દઉં આ છે એને z અક્ષ કહી દઉં અને આ છે એને y અક્ષ કહી દઉં અહીંયા કોઈ એક સદિશ આ રીતે લઈ લઉં a સદિશ બરાબર હવે આ a સદિશનો x અક્ષ સાથેનો ખૂણો ધારો કે આલ્ફા y અક્ષ સાથેનો ખૂણો ધારો કે બીટા અને z અક્ષ સાથેનો ખૂણો ગેમા આપણે અહીંયા ત્રિપરિમાણમાં છે એટલે બોર્ડની અંદર ફક્ત બે ખૂણા સરખી રીતે દર્શાવી શકીએ ત્રીજો ખૂણો છે એ ત્રીજા સમતલમાં આવે પરંતુ આપણે છતાંય અહીંયા આવી રીતે બતાવી દઈએ છીએ કે આ ગેમા તો z અક્ષ છે એ તો ત્રીજા પરિમાણમાં આવશે બરાબર એટલે તો પણ આપણે ખૂણો બતાવી દઈએ છીએ અહીંયા કે આ રીતે ગેમા છે તો અહીંયા આ દરેક ઘટક જે છે x અક્ષ કે y અક્ષ તરફના એ શું લખાય તો કે x ઘટક લખવો હોય તો લખાય a cos આલ્ફા જો અહીંયા x ઘટક જે આપણે લખ્યો તો શું હતો a x બરાબર a cos થીટા આવું લખ્યું હતું તો y ઘટક જે છે એ a sin થીટા તો એવી રીતે x ઘટક લખવો હશે શું આવશે a cos આલ્ફા એ જ રીતે આનો x ઘટક લખવો હશે તો y ઘટક આ બાજુ આવશે એ કયો આવશે તો કે a cos બીટા બરાબર બીટા ખૂણો છે એની સાથે એ જ રીતે z ઘટક લખવો હશે તો a cos ગેમા બરાબર આ રીતે થશે મૂલ્ય પણ અહીંયા આ જ રીતે આવશે સદિશનું અહીંયા ત્રણ ઘટક છે તો 3 3 x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ પ્લસ z ઘટકનો વર્ગ આ રીતે થશે અને આખાનું વર્ગ તો મૂલ્ય પણ આપણે આ રીતે ગણી શકીએ બરાબર તો ત્રિપરિમાણમાં હોય તો પણ દ્વિપરિમાણમાં બે હતા ઘટક એની જગ્યાએ ત્રીજો ઉમેરી દેવાનો તો એ રીતે આપણને મૂલ્ય મળી જશે
તો એકમ સદિશ છે એટલે એને કોઈ પણ સદિશ માટે આપણે એકમ સદિશ ગણવાનો કે તો એકમ સદિશ બરાબર શું ગણવાનું થશે તો કે સદિશ છેદમાં એનું મૂલ્ય આવું થશે. શા માટે તો કે જે સદિશ હશે એને એના મૂલ્ય વડે ભાગી દઈએ તો વધે શું તો કે ખાલી દિશા વધે. એટલે કે આ રીતે આપણે લખીએ કોઈ પણ સદિશ હોય તો સદિશ એટલે મૂલ્ય અને દિશા આ રીતે હોય. હવે એના મૂલ્ય વડે હું ભાગી નાખું અને સદિશને મૂલ્ય કેન્સલ થઈ જાય વધે શું ખાલી દિશા. એટલે કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો એકમ સદિશ છે ને હું n કેરેટ વડે દર્શાવું. કોઈ એક સદિશ છે ને હું એ સદિશ વડે દર્શાવું. એનું મૂલ્ય કઈ રીતે દર્શાવે તો કે એ વડે દર્શાવાય તો આ રીતે લખાય. તો એ સદિશ બરાબર શું થાય એ n કેરેટ આવું થશે. એટલે કે મૂલ્ય અને આ એકમ સદિશ એટલે કે દિશા બરાબર. તો કોઈ પણ સદિશને આવી રીતે દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે એ સદિશ બરાબર 6i કેરેટ પ્લસ 8j કેરેટ આ રીતે છે. હવે આનો એકમ સદિશ ગણો તો આનો એકમ સદિશ આપણે ગણવું હોય તો કઈ રીતે થશે તો આ જ રીતે તો કે n કેરેટ બરાબર એ સદિશ એટલે કેટલું તો કે 6i કેરેટ પ્લસ 8j કેરેટ છેદમાં એ એટલે એનું મૂલ્ય. તો મૂલ્ય હમણાં જ આપણે જોયું કેવી રીતે ગણાય તો કે એ બરાબર વર્ગમૂળની અંદર ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ આ રીતે ગણાય. તો વર્ગમૂળની અંદર ax એટલે શું તો કે એનો x ઘટક એટલે કે i કેરેટ સાથે જે હોય એ જ રીતે જે કેરેટ હોય એની સાથે જે ઘટક હોય y ઘટક થશે બરાબર. તો અહીંયા કિંમત મૂકીએ તો ax નો વર્ગ એટલે કે 36 પ્લસ ay નો વર્ગ એટલે 8 નો વર્ગ કેટલો થશે 64 એટલે ટોટલ કેટલું થશે 100 એનું વર્ગમૂળ 10. તો એની કિંમત કેટલી આવી 10. હવે આ 10 ને બંનેના છેદમાં આપી દઈએ તો n કેરેટ બરાબર શું થાય 0.6 i કેરેટ પ્લસ 0.8 j કેરેટ. તો આ એકમ સદિશ થઈ ગયો બરાબર. તો એ સદિશ જે આપણે લીધો 6i કેરેટ પ્લસ 8j કેરેટ એનો એકમ સદિશ આ થઈ ગયો. એને આપણે આવી રીતે લખવું હોય તો જુઓ એ સદિશ બરાબર એ એટલે કેટલું મળ્યું આપણને 10 અને n કેરેટ એટલે આપણને કેટલું મળ્યું તો કે 0.6 i કેરેટ પ્લસ 0.8 j કેરેટ જેને આપણે આવી રીતે દર્શાવી શકીએ. જો વિચારો હવે આ 10 અંદર ગુણી નાખે એટલે વળી પાછું હતું એને આવી ગયું બરાબર. એટલે કોઈ પણ સદિશ હશે એનો એકમ સદિશ ગણવાનો કે એટલે એ સદિશ છેદમાં એનું મૂલ્ય લઈ લેવાનું એટલે આપણને એનો એકમ સદિશ મળી જાય બરાબર. સદિશનો સરવાળો અને બાદબાકી જોઈએ. ધારો કે a1 સદિશ બરાબર ax એ સદિશ બરાબર એટલે એ સદિશ બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ કદાચ ત્રીજો ઘટક હોય તો k કેરેટ az k કેરેટ. આ જ રીતે b સદિશ લઈએ bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ આ રીતે થશે.
ધારો કે ત્રીજો સદિશ લઈએ, સી સદિશ બરાબર સી એક્સ આઈ કેરેટ પ્લસ સી વાય જે કેરેટ પ્લસ સી ઝેડ કે કેરેટ બરાબર. તો ત્રણ સદિશ આપણે લઈ લીધા. અહીંયા આપણે સિમ્બોલ સ્વરૂપે જ ગણશું. અહીંયા કોઈ પણ આંકડાઓ હોઈ શકે બરાબર, એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ, એની જગ્યાએ 2 5 8 10 -2 -3 ગમે તે હોઈ શકે. હવે ધારો કે આપણે ગણવું છે એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ, આવું આપણે ગણવું છે. એટલે કે ત્રણેય સદિશનો આપણે સરવાળો કરવો છે. તો જુઓ એ સદિશ એટલે કેટલું મૂલ્ય, તો કે એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, આવું થશે. પ્લસ બી સદિશ એટલે કેટલું, તો કે બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. એ જ રીતે સી સદિશ બરાબર કેટલું છે કે સી એક્સ આઈ કેરેટ પ્લસ સી વાય જે કેરેટ પ્લસ સી ઝેડ કે કેરેટ, આવું થશે. હવે અહીંયા આપણે સરવાળો કરીએ ત્યારે જોવાનું કે એક સરખી દિશામાં કેટલા કેટલા મૂલ્યો છે. તો જો આ આઈ કેરેટ વાળું છે, આ આઈ કેરેટ વાળું છે અને આ આઈ કેરેટ વાળું છે. આ દરેકમાંથી કોમન કેટલું નીકળે, તો કે આઈ કેરેટ બરાબર. તો વધે કેટલું, એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ આઈ કેરેટ. એ જ રીતે વાય વાળાને ભેગા કરીએ તો એ વાય પ્લસ બી વાય પ્લસ સી વાય આવશે જે કેરેટ. એ જ રીતે કે વાળાને ભેગા કરીએ તો કે એ ઝેડ પ્લસ બી ઝેડ પ્લસ સી ઝેડ કે કેરેટ, આવું થશે. તો અહીંયા દરેકના એક્સ ઘટકનો સરવાળો આવ્યો બરાબર, દરેકના એક્સ ઘટકનો સરવાળો આવ્યો. એ જ રીતે આ જે છે એ દરેકના વાય ઘટક છે અને આ છે એ દરેકના ઝેડ ઘટક છે. તો આ ત્રણેયનો સરવાળો આપણે કરીએ, પરિણામી સદિશ ધારો કે આર સદિશ હોય તો આર સદિશ બરાબર આપણે શું લખીએ, આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે કેરેટ પ્લસ આર ઝેડ કે કેરેટ. તો અહીંયા આર એક્સ બરાબર કેટલું, તો કે એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ. આર વાય બરાબર કેટલું, તો કે એ વાય પ્લસ બી વાય પ્લસ સી વાય, એટલે કે દરેક વાય ઘટકનો સરવાળો. એ જ રીતે આર ઝેડ એટલે કેટલું, તો કે દરેક ઝેડ ઘટકનો સરવાળો, જેટલા સદિશ છે એનો બરાબર. તો આ રીતે સરવાળાની અંદર શું ધ્યાન રાખવાનું, તો કે ગમે તેટલા સદિશ હોય તો ફક્ત સરવાળો એક્સ એક્સ ઘટક સાથે થાય, વાય વાય ઘટક સાથે થાય અને ઝેડ ઝેડ ઘટક સાથે થાય. ધારો કે અહીંયા આપણે આ રીતે ગણવાનું હોત તો શું થાય, ધારો કે આ માઇનસ હોય, એ સદિશ પ્લસ બી સદિશ માઇનસ સી સદિશ આ રીતે હોત તો શું થાત, અહીંયા માઇનસ આવે અને ત્યાં માઇનસ આવે તો કઈ જગ્યાએ માઇનસ આવે, તો કે જો આ માઇનસ થાત, આ માઇનસ થાત અને આ માઇનસ થાત, એટલે કે સી એક્સ સી વાય અને સી ઝેડ આ ત્રણેય ઘટક માઇનસ થાત બરાબર. તો સી એક્સ ઘટક માઇનસ થાત, સી વાય ઘટક માઇનસ થાત અને સી કે ઝેડ ઘટક માઇનસ થાત. તો અહીંયા ત્રણેય જે ઘટક આવે એમાં જે ઘટક જે સદિશ બાદ થતો હોય એ સદિશના ઘટક જેટલા પણ છે એ બધા માઇનસ થશે. એટલે એનો અર્થ એવો થયો કે હંમેશા સરવાળો કે બાદબાકી એક સરખા ઘટક ના થાય બરાબર. એક્સ ઘટક હોય તો એક્સ ઘટક, વાય ઘટક હોય તો વાય ઘટક, ઝેડ ઘટક હોય તો ઝેડ. એક્સ ઘટક અને ઝેડ ઘટક ક્યારેય સરવાળો કે બાદબાકીમાં નહીં આવે બરાબર. એ રીતે વાય ઘટક કે એક્સ ઘટક અથવા તો વાય ઘટક કે ઝેડ ઘટક એ ક્યારેય સરવાળા બાદબાકીમાં નહીં આવે. એ ફક્ત એક્સ ઘટકનો સરવાળો જ કરવાનો આપણે રહેશે અથવા તો બાદબાકી કરવાની રહેશે અથવા તો વાય ઘટકની કરવાની રહેશે અથવા તો ઝેડ ઘટક બરાબર. ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે એ સદિશ બરાબર
2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ. એ જ રીતે બી સદિશ બરાબર i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ આવું લખું છું. ધારો કે આપણે a સદિશ પ્લસ b સદિશ ગણીએ, આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા ફક્ત આ ઘટકોના જ સરવાળો કરવાનો થાય, એટલે કે 2i કેરેટ પ્લસ i કેરેટ એટલે ટોટલ કેટલું થયું 3i કેરેટ. એ જ રીતે y ઘટકનો જ સરવાળો કરવાનો થાય, એટલે કે માઇનસ 3j કેરેટ પ્લસ 2j કેરેટ એટલે કેટલું થયું માઇનસ j કેરેટ એટલું થયું. એ જ રીતે z ઘટકનો જ સરવાળો કરવાનો થાય, એટલે કે પ્લસ 5k કેરેટ માઇનસ 3k કેરેટ એટલે કેટલું થાય પ્લસ 2k કેરેટ આવું થશે. તો આ રીતે સરવાળો કે બાદબાકી કરવાનું થશે. બરાબર, તો દરેકને સદિશનો સરવાળો કે બાદબાકી સમજાણું. બરાબર.